ક્રિકેટ એકેડમી આયોજિત જીએલ કાકડિયા અંડર-16 ક્રિકેટ ટુર્નામેન્ટનો સમાપન સમારોહ ભરૂચા ક્લબ ખાતે યોજાયો. ક્રિકેટ એકેડમી આયોજિત જીએલ કાકડિયા અંડર-16 ઇન્ટરનલ સ્કૂલ ઇન્વિટેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ કેપીએસ અને સેન્ટ મેરી સ્કૂલ વચ્ચે યોજાઈ હતી. બાદ વિજેતા ટીમ અને રનર્સઅપને સન્માનિત કરવા માટે સમાપન સમારોહનું આયોજન ભરૂચા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ સમાપન પ્રસંગે શહેરના ઉદ્યોગપતિ અને રાજકીય આગેવાન ઉપસ્થિત રહ્યા હતા, જેમણે વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. કરીશ કે એમને તાળીઓથી આપણે વધાવીએ. આભાર સાહેબ. વિનંતી કરીશ નોકઆઉટ ટુર્નામેન્ટ નોકઆઉટ મેચ જે રમાણી હતી એ સેન્ટ મેરીઝ અને સરદાર પટેલ એ વચ્ચે રમાણી હતી. એના મેન ઓફ ધી મેચ અક્ષત ચુડા, એની અંદર રોહન મકવાણા, સેન્ટ મેરીઝ રોહન મકવાણા. ખૂબ અભિનંદન સેન્ટ મેરીઝની ટીમને. વોટ ઓફ થેન્ક્સ. આપણે ફોટો સેશન કરશું. આપ સૌને વિનંતી છે કે યુ ટુ વેઇટ ફોર ફ્યુ મોર મિનિટ્સ. સંદીપભાઈ પંડ્યાને કે માન્ય શ્રી રસિકભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. આપણે તાળીઓથી મહેમાનોને આભાર સાહેબ. પ્રકાશભાઈ વાઘાણી સાહેબને વિનંતી કરીશ. એને પછીનો જે મેચ કે આપણી વચ્ચે ઉપસ્થિત તમામ મહેમાનોનું હૃદયપૂર્વક હું આભાર માનીશ. ખાસ કરીને આભાર સેન્ચુરી 101 રન આ પ્લેયરે કર્યા હતા. 20 ઓવરમાં 101 રન કરવા બહુ જ મુશ્કેલ કામ છે. કોંગ્રેચ્યુલેશન પ્લેયરને. આભાર. આભાર. ફાધર્સ આપને વિનંતી. થેન્ક યુ. આભાર સાહેબ. વિનંતી કરીશ ડોક્ટર ભાવેશભાઈ જાનીને કે માન્ય શ્રી કેબી જાડેજા સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. બેસ્ટ ટુર્નામેન્ટ ફિલ્ડર ઓફ ધ ટુર્નામેન્ટ પ્રેમ તુલસિયાની. અભિવાદન કરીએ સર પ્લીઝ. હાજી. ચોકીદાર પ્રવીણસિંહ દાદા પધારો દોડીને જલ્દી. યંગ મેન પધારો જલ્દી. ખૂબ તાળીઓથી વધાવીએ એમને. સ્કોરર કુશલ નાનાવટી ગોપાલ. મહિલા ક્રિકેટ ને પ્રોત્સાહન મળે એટલા માટે ફેબ્રુઆરીમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સૌ પ્રથમ આઈપીએલ ટાઈપ કોમલભાઈ શર્માના સૌજન્યથી લીલા કપ રમવાનો એમણે આપણને સ્પોન્સર કર્યો છે. 4 ટીમ હશે અને આઈપીએલની જેમ જ ઓક્શન થશે અને આ 4 ટીમના સ્પોન્સર પણ મળી ગયા છે. પણ મુખ્ય સ્પોન્સર કોમલભાઈ શર્મા રહેશે. એકેડમી વતી કોમલભાઈ શર્મા અને લીલા ગ્રુપનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું. રમેશ મેંદપરા, પ્રેસિડેન્ટ ક્રિકેટ એકેડમી ભાવનગર. ભાવનગરના ટેલેન્ટેડ પ્લેયર્સ છે એમને પ્રોત્સાહન મળે અને એ પોતાની ટેલેન્ટ જિલ્લામાં
રાજ્યમાં અને નેશનલ લેવલે દેખાડે અને એમાં ખૂબ આગળ વધે એટલા માટે ટુર્નામેન્ટનું જેલ કાકડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું. આ 7 દિવસ સુધી ચાલેલી ટુર્નામેન્ટમાં આજે ફાઇનલ રમાણી અને એની અંદર ખૂબ નાના તેજસ્વી પ્લેયરોએ ખૂબ સારી મહેનત કરી અને એક ટેલેન્ટ દેખાડી છે. ભાવનગર ક્રિકેટ એકેડેમીનો એવો આશય છે અને એવો પ્રયત્ન છે કે ભાવનગરના પ્લેયર છે તે નેશનલ અને ઇન્ટરનેશનલ રમે અને ભાવનગરનું નામ રોશન કરે. 12 વર્ષથી લઈ અને 16 વર્ષના જે પ્લેયરો હતા એમણે ખૂબ જ મહેનત કરી અને જહેમત કરી અને આજે આ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી છે. અને અમે ઈચ્છીએ છીએ ક્રિકેટ એકેડેમી કે આવા તેજસ્વી જે પ્લેયર છે, દાખલા તરીકે ભાવનગરથી જેક્સન સેલ્ડન, ચિરાગ ત્રિવેદી, સાકરિયા અને ઘણા બધા પ્લેયરો છે એ ભાવનગરનું નામ રોશન કર્યા છે. એવી જ રીતે આ પ્લેયરો બધા આગળ આવે તેવી ભાવનાથી આ ક્રિકેટ એકેડેમીએ આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ. મહેમાનશ્રીઓ, બધા વાલીઓ, કોચ અને પ્રિય સ્ટુડન્ટ્સ, પ્લેયર્સ બધા મેચ રમ્યા છે. બહુ નાની એવી વાત ખાલી મારી પોતાની પર્સનલ એક્સપિરિયન્સ શેર કરીશ તમારી સાથે કે સ્પોર્ટ્સમેન સ્પિરિટ રાખો એ બધું તમને ઘણા બધાએ કીધું હશે. સ્પોર્ટ્સમેન સ્પિરિટ બહુ જરૂરી છે, બટ એની સાથે હું થોડીક એક વસ્તુ એ કહેવા આપણે માગું, તો બધા યંગ છો, હજી ફ્યુચર છો ક્રિકેટના, આપણા દેશના, આપણા સ્ટેટ, આપણે ભાવનગર જિલ્લાના, કે વધુ તમે એનાલાઇઝ કરો કે વેર વેર યુ રોંગ. કે તમે હાર્યા હો તો હારને તમે પોઝિટિવ વેમાં લ્યો, હતાશ ન થાઓ. એનું એનાલિસિસ કરો કે ક્યાં ભૂલ થઈ કે જેના લીધે હાર્યા. હારવાનો કારણ હોઈ શકે પોતાનું અંગત પ્રદર્શન, એ દિવસે ટીમનો પ્રદર્શન સારો નહીં થયો હોય, તૈયારી પૂરી નહીં હોય, સામેવાળી એક ટીમ સ્ટ્રોંગ હોય. અધરવાઇઝ 5% જે તમે ગણો કે આજે મારા નસીબ સારા નહોતા. ઘણા બધા કે આજે મારો દિવસ સારો નહોતો, નસીબ સારો નહોતો, એ 5% મેક્સિમમ કામ કરે. 95% તમારી તૈયારી, તમારું વિશ્લેષણ અને સામેવાળા ટીમને તમે કેમ સ્ટડી કરવું એ બહુ તમારું બહુ જરૂરી છે. બીજું એક નાની વાત એ કરવા માગું છું કે આજના ટાઈમમાં મોબાઈલનું પ્રદૂષણ છે ને OTT ને બધા જે તમે જોવા માંગો છો એમાં શીખવાનું મને કહેવાય નહીં પણ બહુ ઓછું દેખાય છે. એટલે આપણે એનાથી આઘા રહીએ અને ડિસિપ્લિન જેટલું રાખશો એટલું ડિસિપ્લિન છે તમારા સ્પોર્ટ્સમાં કામ લાગશે. પર્સનલ ડિસિપ્લિન હોય, પર્સનલ મોરલ હોય, ફિઝિકલ ફિટનેસ હોય, સ્ટ્રેન્થ હોય, એ થોડુંક ફોકસ રાખશો તો આગળ તમારો ફ્યુચર બહુ બ્રાઇટ છે. મારી બધાને શુભેચ્છાઓ, કોંગ્રેચ્યુલેશન્સ બધાને જે વિજેતાઓ છે. ઓલ ધ બેસ્ટ ફોર ફ્યુચર. વંદે માતરમ. ભારત માતા કી જય.